એઆઈ વિડીયો, કોંગ્રેસની હાર, અદાણીની જીત. આપણા દેશમાં શું રાજકીય પ્રચાર અને પ્રસાર કરવો એ ગુનો છે? તમને ખ્યાલ છે કે આજથી લગભગ 2.5 દાયકા પહેલા, કદાચ એમ કહી શકો કે 3.25 દાયકા પહેલા, કોંગ્રેસ પર એક આક્ષેપ લાગેલો, એમાં પણ ખાસ કરીને ગાંધી પરિવાર પર, કે બોફોર્સ કાંડમાં કટકી ખાધી છે. આ આરોપ હજી આજે બી થાય છે એમના ઉપર. ભલે 1999ના કારગિલ વોરમાં એ જ બોફોર્સે ભારતને વિજય અપાયો, પણ બોફોર્સ કાંડમાં ગાંધી પરિવારે કટકી ખાધી એવો જાહેરમાં આરોપ થાય છે, કોર્ટમાં પુરવાર થયા નથી. 2G સ્કેમ યાદ છે? જેટલા રાજનેતાઓ અને આરોપી તરીકે બતાવ્યા હતા એ બધાને સીબીઆઈ કોર્ટે નિર્દોષ છોડી દીધા. એટલું નહીં, કોર્ટે એવું કીધું કે ભાઈ એક પુરાવો સીબીઆઈ કોર્ટમાં રજૂ કરી શકી નથી. એનાથી આગળ જઈએ, આ દેશમાં હવે કોમન નામ એટલે કે અટક એ વાપરો ને તોય માનહાનિના કેસ થઈ જાય, અને કોર્ટ સાંભળે, ચુકાદા આપે. અરે તમે કોઈને ભૂલથી જો ચોકીદાર કહી દીધું ને તો સર્વોચ્ચ અદાલત સુધી સાંભળી લે કેસ, અને પછી એ ઓર્ડર આપે. સવાલ એ છે કે આ દેશમાં જે કોર્ટ ચાલે છે એ સામાન્ય માણસ માટે ચાલે છે કે મોટા નેતાઓ, ઉદ્યોગપતિઓ, એમના હિતનું રક્ષણ કરવા માટે છે? કેમ સામાન્ય માણસના માનહાનિના કેસ દિવસો સુધી સંભળાતા નથી? આપણે મહિના વર્ષોની વાત કરશું જ નહીં. આજે 1-2 કરોડ કેસ પેન્ડિંગ છે, એ ઉદ્યોગપતિઓના છે કે સામાન્ય માણસોના છે? કેમ એવું થાય? કોઈ સામાન્ય માણસ માનહાનિનો કેસ કરે તો એ દિવસો સુધી સંભળાય, પણ જો કોઈ નેતા કે ઉદ્યોગપતિ કે કોઈ રાજનેતા કોઈ મોટા નેતાને બચાવવા માનહાનિનો કેસ કરે તો ફટાફટ ફાસ્ટ ટ્રેક કોર્ટની જેમ સાંભળવામાં આવે છે. સવાલ એ છે કે જ્યારે પણ રાજકીય આક્ષેપ થતા હોય અને એમાં જો સત્તા પક્ષમાં બેઠેલા કોઈ મોટા નેતા સાથે કોઈ ઉદ્યોગપતિ, વેપારીનું નામ જોડવામાં આવ્યું હોય અને એ ઉદ્યોગપતિ કે વેપારી કોર્ટના શરણે આવે ને એટલે તરત રક્ષણ મળી જાય, આમ વીજળી વેગે. આ કોર્ટ કોના માટે છે? નમસ્કાર દર્શક મિત્રો, બેનિફિટ ન્યૂઝના હરેશ ઝાલા ડીકોડ્સમાં આપનું સ્વાગત છે. અમદાવાદ ગ્રામ્યની સિવિલ કોર્ટે 19મી તારીખે એક ઓર્ડર પાસ કર્યો, અને એમાં એમણે કોંગ્રેસના નેતાઓ જયરામ રમેશ, સુપ્રિયા શ્રીનેત, પવન ખેડા અને એક ઉદયને એવો આદેશ કર્યો કે તમે એઆઈ જનરેટેડ વિડીયો જે સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો છે, જેમાં ગૌતમભાઈ અને દેશના વડાપ્રધાન ગૌતમભાઈ અદાણી અને દેશના વડાપ્રધાન કંઈક ચર્ચા કરે છે, એ વિડીયો 48 કલાકમાં ઉતારી લો. એ ઉપરાંત એમને નોટિસ ફાળવી 29મી ડિસેમ્બર પહેલા તમે આ કેસમાં જવાબ આપો, કારણ કે ગૌતમભાઈ અદાણીએ અમદાવાદની ગ્રામ્ય સિવિલ કોર્ટમાં આ 4 નેતાઓ સામે માનહાનિનો કેસ કર્યો છે. મજાની વાત શું છે ખબર છે? 17મી ડિસેમ્બરે સુપ્રિયા શ્રીનેત, જયરામ રમેશ, પવન ખેડા, ઉદયે આ વિડીયો, એઆઈ જનરેટેડ વિડીયો 17મી ડિસેમ્બરે અપલોડ કર્યો, અને 19મી ડિસેમ્બરે સાહેબ કોર્ટે કાર્યવાહી કરી દીધી. થાય છે તમારા મારા કેસમાં આવું થાય છે ખરું? આ દેશમાં એક ઉદ્યોગપતિની ઇજ્જત, આબરૂ કેટલી કિંમતી છે એ આના પરથી ખ્યાલ આવે. તમને થોડા મહિના પાછળ લઈ જઈએ. આ ટ્રમ્પભાઈ જ્યારથી આવ્યા છે ત્યારથી એઆઈના એ પણ પીપુડા વગાડે છે, અને એમણે અથવા તો એમના હિતેચ્છુઓએ ઓબામા ને FBI ધરપકડ કરે છે એવો એઆઈ વિડીયો જનરેટ કરેલો. ક્યાંય તમે સાંભળ્યું કે બરાક ઓબામા, અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્ર પ્રમુખે એઆઈ વિડીયોની સામે માનહાનિનો કેસ કર્યો? એમને ઇજ્જત નહીં હોય એવું માનો તમે? એમની આબરૂ છે, દુનિયા આખીમાં 2 ટર્મ રાષ્ટ્રપ્રમુખ રહ્યા, દુનિયા આખીના નેતા લોકો એને ઓળખે છે. પણ નહીં, ભારતની વસ્તુ જુદી છે. અહીંયા અમુક લોકોની આબરૂ ને ઇજ્જત ખૂબ જ કામની છે, અને એટલે એમનું રક્ષણ થવું જોઈએ. જો કે એમાં વાંક કોંગ્રેસનો છે. ભાઈ આવું કરતા પહેલા જઈને કોર્ટમાં કહી દીધું હોત કે અમે આવું કરવાના છીએ, અમને રક્ષણ આપો, આવું કરવા દેવાનું, તો આ રાજકીય આક્ષેપો છે તો કદાચ કોર્ટ માનતે, ન માનતે. પણ ગૌતમભાઈ પહેલા ગયા ને. હવે તમે સમજી લો કે જે વ્યક્તિએ આટલું મોટું ઔદ્યોગિક સામ્રાજ્ય એની સાહસિકતાથી, એના વિઝનથી
ઊભું કર્યું હોય અને તમે એના ઉપર રાજકીય આક્ષેપ કરો તે થોડો ચલાવી લેવાનું છે. એ વસ્તુ જુદી છે કે ચીમનભાઈ 1990માં મુખ્યમંત્રી બન્યા એ સમયકાળ દરમિયાન ગૌતમભાઈને મુન્દ્રા પોર્ટ ખાનગી રાહે વિકાસ કરવા માટેના અધિકાર આપેલા. એ 2004 સુધી ન વિકાસ કરી શક્યા, ઠીક છે, પણ પછી તો કર્યો ને વિકાસ. બંદરો કેટલા વિકસાવ્યા, ખાણ કેટલા વિકસાવ્યા, વીજળી મથકો કેટલા નાખ્યા, એરપોર્ટ કેટલા ડેવલપ કર્યા. તો આવા ઔદ્યોગિક સાહસિક ગુજરાતીએ પણ ગુજરાતી સામે તમે આ રાવા રાજકીય આક્ષેપ કરો તો કોઈ થોડું ચલાવી લેવાનું છે. ગુજરાતના આ સાહસિક ઉદ્યોગપતિએ ભારતનું નામ દુનિયા આખીમાં ડંકો વાગે એવું કર્યું છે. દુનિયાના કેટલાય બંદરો વિકાસ કરવાના એમણે અધિકાર મેળવ્યા છે અને તમે એના સામે આવા રાજકીય આક્ષેપો કરો, માત્ર તમારા દેશના વડાપ્રધાન સામે પોલિટિકલ ગેમ રમવી છે. એટલે સાહેબ, આ દેશમાં અદાણી, અંબાણી, ટાટા, બિરલાની આબરૂ દેશ કરતાં વધારે છે એવું કોર્ટ માની રહ્યું બધાને લાગે છે. કોંગ્રેસના નેતાઓને કેમ નહીં સમજ પડી? અને વાંક તમારો છે. જે દિવસે આ દેશના એક રાજનેતાએ તમારા પક્ષના રાષ્ટ્રીય નેતા સોનિયા ગાંધીને જર્સી ગાય કીધી, તેથી તમે કેમ કોર્ટમાં ના ગયા? તમે કેમ માનહાનિનો કેસ ના કર્યો? એમાં કોર્ટનો થોડો વાંક છે. કોર્ટના દરવાજા જે ખખડાવે કોર્ટ તો બધાને સાંભળે છે. એ છોડો, દેશના વડાપ્રધાન મનમોહનસિંહ હતા. એ સમયકાળ દરમિયાન એક રાજનેતા એમને મૌની બાબા કીધા. આ દેશની એક પણ કોર્ટે સુઓ મોટો કરીને દેશના વડાપ્રધાનની આબરૂ ઇજ્જત બચાવવાની કોશિશ કરી? ના. પણ કોંગ્રેસે ગયા કે કોર્ટમાં? ના. તો એમાં કોર્ટ શું કરે? આ દેશની કોર્ટ નિષ્પક્ષ છે. એના દ્વાર જે બી ખખડાવે વહેલા કે મોડા એને ન્યાય આપે છે. હા, ઉદ્યોગપતિ અને મોટા માથા હોય તો જલ્દી ન્યાય મળે, નાનો માણસ હોય તો થોડો પણ ન્યાય મળે. આ કોર્ટ, આ દેશની કોર્ટ નિષ્પક્ષ જ છે, એમાં તમે શંકા ના કરી શકો. પણ સવાલ અહીંયા એ આવે છે કે જે દિવસે રાહુલ ગાંધીને પપ્પુ કહ્યા અને સોશિયલ મીડિયા પર આટલો બધો પ્રચાર થયો ત્યારે કોંગ્રેસીઓ કેમ ચૂપ હતા? હવે એમાં તમે કોર્ટનો વાંક ના કાઢી શકો. તમે ગયા નથી કોર્ટમાં એટલે કોર્ટે કંઈ કર્યું નથી. તમે જો તે દિવસે કોર્ટમાં ગયા હોત, કોર્ટે તમારું પણ રક્ષણ આપ્યું હોત, તમને બી રક્ષણ આપ્યું હોત. હવે એમાં કોર્ટનો શું વાંક? ગુજરાત અને ગુજરાતી ઉદ્યોગપતિઓ, ગુજરાતી રાજનેતાઓની ઇજ્જત અને આબરૂ આ દેશની ઇજ્જત અને આબરૂ જેટલી જ કિંમતી છે અને એનું રક્ષણ થવું જોઈએ. ગૌતમભાઈએ એમની સાહસિકતાથી, એમના વિઝનથી આ દેશમાં ઘણું બધું નવી વસ્તુઓ વિકસાવી છે, દેશને સમર્પિત કરી દીધી છે. એમના ઉપર જે બી રાજકીય અથવા તો આર્થિક ગુનાના આક્ષેપો થાય, કોઈ પુરવાર થયા નથી. એટલે તમે આવા આક્ષેપો પાયા વિહોણા કરી શકો નહીં. તમારામાં એટલી બધી તાકાત હોય તો દસ્તાવેજી પુરાવા સાથે રજૂ કરો, પ્રસ્તુત કરો લોકો સામે. લોકો સ્વીકારે તો ઠીક છે, બાકી કોર્ટને માનવું હશે તો માનશે ને, કે કોર્ટ રિજેક્ટ કરી દેશે તમારા આક્ષેપો. પણ ખોટા આક્ષેપો, પાયા વિહોણા આક્ષેપ કરો તો માનહાનિનો કેસ તો થાય અને દેશની કોર્ટ સાંભળશે, ન્યાય કરશે. પછી કોણ સાચું એ તો સમય આવે નક્કી થશે. અત્યારે તો તમારે 48 કલાકમાં વિડીયો ઉતારવાનો અને 29 ડિસેમ્બર પહેલાં તમારે કોર્ટમાં જવાબ આપવો જ પડશે. દર્શક મિત્રો, આવા જ વિશ્લેષણ અને બેનિફિટ ન્યૂઝનો મત સમજવા અને જાણવા માટે મુલાકાત લો www.benefitnews24.comની. અને જો તમને સાંભળવા અને જોવામાં રસ હોય તો benefitnews24.comની યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ હેન્ડલ સબસ્ક્રાઇબ કરો.